બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાને ત્યાં પધારેલ છોટાઉદેપુરના મહારાજા જયપ્રતાપસિંહજી રાઓલનું સાફો બાંધી અને સન્માન કર્યું। બોટાદના જાણીતા ગૌરક્ષક અને સામાજિક કાર્યકર સામતભાઈ જેબલિયાના નિવાસ સ્થાને છોટાઉદેપુરના મહારાજા જયપ્રતાપસિંહજી રાઓલે માનપૂર્વક ભેટી અને સન્માનિત કર્યા। આ પ્રસંગે રાજપૂત, કાઠી અને ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ સામતભાઈએ મહારાજાને રજવાડી ઠાઠથી કેસરીયો સાફો બાંધી તલવાર અર્પણ કરી સન્માનિત કર્યા। મહારાજાએ પણ આ સન્માન માટે આભાર વ્યક્ત કર્યો અને સામતભાઈને છોટાઉદેપુર આવવા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું। પરેશ શેખ, ન્યૂઝ9 ગુજરાતી, બોટાદ। નમસ્કાર, જય માતાજી। મારું નામ મહારાજા જયપ્રતાપસિંહજી, છોટાઉદેપુર સ્ટેટ। હું આજરોજ એક લગ્ન પ્રસંગે જવા અર્થે અહીંથી પસાર થતો હતો તો સામતભાઈ જેબલિયા જે અહીંના રાજપૂત સમાજના અગ્રણી છે અને પ્રમુખ છે, એમના ઘરે હું આવ્યો। એમને આજે મારું ખૂબ સારી રીતે એક રાજા તરીકે સ્વાગત કર્યું છે। મને સાફો પહેરાયો, મને તલવાર આપી ને એમના ઘરે બેસીને આજે ખૂબ સારું સ્વાગત થયું છે। તે બદલ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું કે બહુ આ રીતનું સ્વાગત બહુ ઓછા લોકો કરે છે। જય માતાજી। કમિટીમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને 28 સંસ્થા સંગઠન સાથે જોડાઈ સામાજિક ધાર્મિક પ્રવૃત્તિ કરું છું। મારા ઘરે તો મહારાવળ છોટાઉદેપુરના સ્ટેટ મહારાજા પ્રતાપસિંહજી પધારેલ છે। તે અમારે પાવન આંગણું મારું પાવન થઈ ગયેલું છે। ધન ઘડી ધન ભાગ આવા મહાનુભાવો, આવા મોટા રાજા મહારાજાઓ અમારા સામાન્ય કાઠી દરબારને ઘેરે પધરામણી કરે એ અમે અમારા માટે ભાગ્યશાળી છીએ। અને આવી રીતે હર હંમેશ અમારે ત્યાં કોઈ સંતો મહંતો કે આવી રીતે મહારાજાઓ રાવળ જે આવતા હોય એ લોકોનું અમે કાયમ વર્ષોથી સન્માન કરી અને આદર સત્કાર આપીએ છીએ। કે આજે પણ છોટાઉદેપુર મહારાજ અમારે ત્યાં પધારતા અમે એમનું રજવાડી ઠાઠથી અમે એનું સન્માન અને સ્વાગત કરી અમારી ધન્યતા અનુભવી છે। એમને રજવાડી કેસરીઓ સાફો બાંધી, રજવાડી તલવાર અર્પણ કરી, સાફામાં યશરૂપી કલંગી લગાડી અને એમને અમે વિશેષ સન્માન કરી અમે અમારી આત્માને ધન્યતા અનુભવીએ છીએ અને અમારે ઘરે પધાર્યા તે બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અને અવારનવાર આ બાજુ ક્યારેક પધારો તો અમારી ઝૂંપડી પાવન કરો એવું અમે એમને જાહેર આમંત્રણ આપીએ છીએ। જય માતાજી, જય સુરદાદા।